સુરત મહાનગરપાલિકાની વિવિધ સ્થાયી સમિતિઓ માટે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે। શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિઓના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરી હતી। સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓમાં નવી જવાબદારીઓ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જાહેર કરવામાં આવી છે। શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે કુલ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ જાહેર કર્યા હતા। નવી નિયુક્તિઓમાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા, જાહેર બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રાજેન્દ્ર પટેલ, પાણી સમિતિના ચેરમેન તરીકે રશ્મિબેન સાબુ અને નગર નિયોજન સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્ર દેસાઈની વરણી કરવામાં આવી છે। તે જ રીતે સમાજ કલ્યાણ સમિતિમાં રાજેશ રાણા, ગટર સમિતિમાં રવિન્દ્ર ખેરનાર, કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડ, રૂગ્ણાલય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલ, ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયા, લાઇટ એન્ડ ફાયર સમિતિમાં સોનુબેન આંબલિયા, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારડ અને જાહેર પરિવહન તથા પ્રવૃત્તિ સમિતિમાં મનીષભાઈ પટેલને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે તમામ સમિતિઓ માટે વાઇસ ચેરમેનની પણ વરણી કરવામાં આવી છે। નવી ટીમ આગામી સમયમાં સુરત શહેરના વિકાસલક્ષી કાર્યોને વધુ ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નમસ્કાર। આજે સુરત મહાનગરપાલિકાની 12 કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે। આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશોક રાંદેરિયા અને વાઇસ ચેરમેન તરીકે વિક્રમ દેસાઈનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે। જાહેર બાંધકામ સમિતિમાં રાજેન્દ્ર પટેલને ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા છે અને શીતલ પ્રતિક પટેલને વાઇસ ચેરમેન નક્કી કરવામાં આવ્યા છે। પાણી સમિતિ રશ્મિબેન સાબુ ચેરમેન તરીકે અને મહેશ કુમાર મકવાણા વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત થયા છે। નગર નિયોજન સમિતિમાં મહેન્દ્ર દેસાઈને ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે અને અશોક માંગીલાલ શાહને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિમાં રાજેશ રાણાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને ઈશ્વરભાઈ નારોલા જે વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામશે। ગટર સમિતિમાં રવિન્દ્ર વિઠ્ઠલભાઈ ખેરનાર જેમને ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે અને રાજનીશ દેસાઈને વાઇસ ચેરમેન ઘોષિત કરવામાં આવ્યા છે। કાયદા સમિતિમાં મોહિનીબેન રાઠોડને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને કાવ્યાબેન પટેલને વાઇસ ચેરમેન તરીકેની નિયુક્તિ આપવામાં આવી છે। રૂગ્ણાલયો વૈદ્યકીય રાહત અને તંદુરસ્તી વર્ધક સમિતિમાં અલકાબેન પાટીલને ચેરમેન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે અને હેમાક્ષીબેન ચૌહાણને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। ગૃહ નિર્માણ અને ઉદ્યાન સમિતિમાં સુરેશભાઈ ધામેલિયાને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વિધિબેન છનાભાઈ રાઠોડને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। લાઇટ એન્ડ ફાયર સમિતિના ચેરમેન તરીકે સોનુબેન આંબલિયા અને સુધાબેન રાજેશ પાંડેને વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિમાં દિગ્વિજયસિંહ બારડ જેમને ચેરમેન તરીકે નિયુક્તિ આપી છે અને વંદનાબેન ગોગારી જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે। જાહેર પરિવહન અને પ્રવૃત્તિ સમિતિ જેના ચેરમેન તરીકે મનીષભાઈ ચીમનભાઈ પટેલ જેઓ ચેરમેન છે અને રીનાસિંહ અજીતસિંહ રાજપૂત જેઓ વાઇસ ચેરમેન તરીકે નિયુક્તિ પામ્યા છે। આમ કુલ 12 સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે। ટૂંક સમયમાં એમની કમિટીની મીટિંગ મળ્યા પછી એઓ ચેરમેન અને વાઇસ ચેરમેનનો કાર્યભાર સંભાળશે। આભાર। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।